પરીક્ષાનો શુભારંભ, જેમાં 39,296 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જૂનાગઢ જિલ્લામાં 26 ફેબ્રુઆરી ગુરુવારથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો શુભારંભ થનાર છે, જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે। પ્રથમ વખત દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર સલામત નોડલ અધિકારી તેમજ એસપી દ્વારા જિલ્લા નોડલ પીઆઈની નિમણૂક કરવામાં આવી છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ સલામતીપૂર્વક પરીક્ષા આપી શકે, કોઈ પણ મૂંઝવણ હોય તો તે તરત દૂર કરી શકે તે માટે કેન્દ્ર પર સલામતી નોડલ અધિકારીને ફરજ સોંપવામાં આવી છે। જ્યારે તાજેતરમાં જ અનેક શહેરોની સ્કૂલમાં બોમ્બ મૂકવાની પણ અફવા હતી, ત્યારે આ બાબતે વિદ્યાર્થીઓમાં કોઈ ભયનો માહોલ ન રહે તે માટે એસપી કચેરી દ્વારા જિલ્લા નોડલ પીઆઈને દરેક પરીક્ષા કેન્દ્ર પર ફરજ સોંપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમ ડીઈઓ લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું। જામીન મંજૂર થયેલ કીર્તિ પટેલને આજે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે આદેશ। વિવાદિત કીર્તિ પટેલને રાહત મળી છે। 20 લાખની ખંડણીના કેસમાં જૂનાગઢ કોર્ટે કીર્તિ પટેલના જામીન મંજૂર કર્યા છે। જોકે તેમની સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા હોવાથી આજે મંગળવારે સવારે 11 વાગ્યે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો પણ આદેશ કરાયો છે। જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં, એટલે કે સાંજના 5 વાગ્યા સુધીમાં કીર્તિ પટેલ કોઈ કારણોસર ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ નથી, પરંતુ સાંજ સુધીમાં હાજર થાય તેવી સંભાવના જણાઈ રહી છે। 20 લાખના ખંડણી કેસમાં જેની સામે ફરિયાદ થઈ છે તે કીર્તિ પટેલ સહિતના 5 આરોપી પૈકીની દિવ્યા સાવલાણીની તાલુકા પોલીસે અટક કરી છે। દિવ્યા સાવલાણીએ ફિનોલ્ફી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી તેની હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। મંગળવારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા તાલુકા પોલીસે તેની અટક કરી છે। હવે તેને રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। મંગળવારે સાંજે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે તેમ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એફબી ગગનિયાએ જણાવ્યું હતું। જૂનાગઢમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ પડ્યો છે, ત્યારે આપનો વિસ્તાર અશાંત ધારામાં કાયદા હેઠળ આરક્ષિત છે કે નહીં તેની વિગત આપવા માટે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ વિસ્તાર અને સર્વે નંબર જાહેર કર્યા છે, જેથી આ વિસ્તારના લોકો તેના સર્વે નંબર જોઈને ખાતરી કરી શકે છે કે તેમનો વિસ્તાર અશાંત ધારામાં સમાવેશ છે કે નહીં। હાલના બહાર પડેલા અશાંત ધારાના જાહેરનામામાં જોશીપુરાના કુલ સર્વે નંબર 15, ખામધ્રોડના રેસિડેન્સ સર્વે નંબર કુલ 52, જૂનાગઢ રેસિડેન્સ સર્વે નંબર કુલ 14 મળીને 81 સર્વે નંબરનો સમાવેશ અશાંત ધારામાં કરવામાં આવ્યો છે, ત્યારે તેની સંપૂર્ણ વિગત હરેશ પરસાણાએ જાહેર કરી છે। સ્થાનિક માધ્યમિક શાળા શોભાવડલા ખાતે તાજેતરમાં પ્રેરણા અને ગૌરવના ત્રિવેણી સંગમ સમાન ત્રિરત્ન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કાથરોટા માધ્યમિક શાળાના 2 વખત રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડથી સન્માનિત શ્રેષ્ઠ શિક્ષક બળદેવ પરી, વિજયભાઈ રામાણી તથા જગદીશભાઈ ડાંગરનો સમાવેશ થાય છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ। આજે 300થી વધુ મકાનોમાં ડિમોલિશનની ચાલી રહી છે કામગીરી। ત્યારે ઉલ્લેખનીય છે કે રાજકોટના નદીપટ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી આ મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે। સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ।